ગરમી હોય તો પણ થાક લાગ્યો હોય તો પણ પાર્ટી હોય તો પણ હોમવર્ક કરવાનું હોય તો પણ મારું જીવન મારી કોલ્ડ ડ્રિંક. અરે વાહ, તારા મમ્મીનું યાદ છે ને? એ તો યાદ જ હોય ને. અને આ બોટલનું? એ પણ યાદ છે. અને મહાવીર સ્વામીના જન્મ સ્થળનું? અમ અને આ બોટલની જાહેરાત કોણે કરી? એ તો તરત જ કહી દઉં. રિદ્યા, તું આ કોલ્ડ ડ્રિંક કેમ પીવે છે? કેમ કે બધા પીવે છે. મોટા સ્પોર્ટ્સમેન પીવે છે, સેલિબ્રિટીઝ પીવે છે અને ટીવીમાં બી આવે છે. અરે જો કોઈ સેલિબ્રિટી 4 કલાક હોમવર્ક કરવાની એડ કરે તો? એ એડ તરત જ બંધ થઈ જાય. જાહેરાતનો અર્થ સત્ય નથી, પણ સમજદારીથી પસંદગી કરવી એ જ સાચી વાત છે. વાહ, આજે તો સાયન્સ લેબ લાગી રહી છે. હા, આજે આપણે એક જાગૃતિનો પ્રયોગ કરશું. આ એક ગ્લાસમાં ફેન્ટા મૂકશું અને આ એક ગ્લાસમાં સ્ટિંગ મૂકશું. હવે આપણે એના અંદર આ લિક્વિડ બ્લીચ ઉમેરીશું. અરે, આ બંને કોલ્ડ ડ્રિંકના રંગ તો બદલાઈ ગયા. હા, કારણ કે એના અંદર આર્ટિફિશિયલ કલર્સ છે, એટલા માટે આ કોલ્ડ ડ્રિંકના રંગ બદલાઈ ગયા છે. કુદરતી વસ્તુઓ વધારે સરળ અને પોષણયુક્ત હોય છે. કુદરતને કોઈ જાહેરાતની જરૂર નથી, તે પોતે જ શ્રેષ્ઠ છે. રિધ્યા, તે ક્યારે કોલ્ડ ડ્રિંકના પાછળનું લેબલ વાંચ્યું છે? ના, હું તો ફક્ત કિંમત અને ઓફર વાંચું છું. ઘણા પીણામાં વિવિધ ફૂડ કલર્સ અને એડિટિવ્સ લખેલા હોય છે, તો સમજદાર વ્યક્તિ જાહેરાત નહીં પણ માહિતી વાંચે છે. એટલે પહેલા વાંચવું પછી પીવું? હા, બિલકુલ. દીદી, બધા લોકોના કોઈને કોઈ ફેવરેટ હીરો હોય છે. તમારા ફેવરેટ હીરો કોણ છે? મહાવીર સ્વામી. પણ એ તો સંત હતા ને, પછી હીરો કેમ? કારણ કે ફક્ત એ સંત જ નહીં પણ સુપર સાયન્ટિસ્ટ પણ હતા. સાયન્ટિસ્ટ? એ કેવી રીતે? હવે ડોક્ટરો કહે છે શું ખાવું, ક્યારે ખાવું, કેવી રીતે ખાવું, પણ મહાવીર સ્વામી ભગવાને તો ઘણા વર્ષો પહેલાં જ આપણને સંયમિત આહાર, યોગ્ય સમય અને સાત્વિક જીવનની વાત કરી હતી. એટલે હેલ્થ નિયમો તેમને પહેલાથી જ શીખવ્યા હતા. હા, અને એમણે એમ પણ શીખવ્યું હતું આગ બંધ કરીને માનવું નહીં, પણ વિચારીને નિર્ણય લેવો. એ જ તો સાચી વૈજ્ઞાનિક વિચારસરણી છે. અરે વાહ, મહાવીર સ્વામી માત્ર રિયલ હીરો જ નહીં પણ સુપર સાયન્ટિસ્ટ પણ છે. હા, બિલકુલ. જે પોતાના મનને જીતે એ જ સૌથી મોટો હીરો. દીદી, હવે મને સમજાઈ ગયું છે કે હું બોટલનો રંગ જોઈને ખુશ થતી હતી, પણ હવે મને જીવનનો રંગ બદલવો છે. એ કેવી રીતે? વધારે ફળ, વધારે પાણી, વધારે જ્યુસ, વધારે સંયમ, ઓછો દેખાવ, ઓછી જાહેરાત અને થોડો વધારે અભ્યાસ. થોડો? ચમત્કાર પણ ધીમે ધીમે થાય ને. હા. રંગીન બોટલ જોઈને નિર્ણય ના લો. વિચાર કરો, વાંચો અને સમજો.
કુદરતી આહાર અપનાવો, સાત્વિક જીવન અપનાવો, સાચા હીરોને ઓળખો, મહાવીર સ્વામીના ઉપદેશને પોતાના જીવનમાં ઉતારો, જાહેરાત નહીં જાગૃતિ, દેખાવ નહીં સત્ય, રંગીન પીણું નહીં પણ કુદરતી જીવન. મહાવીર સ્વામી અમારા રિયલ હીરો, સુપર સાયન્ટિસ્ટ. જય જિનેન્દ્ર.